जय श्री कृष्ण मित्रों, तमारुं स्वागत है गुज्जू ज्ञान बाय छाया चेनल में। आज आपणे एक रेसिपी बनावाना छीए। तो आ जुओ, आज आपणे बनावीए छीए मकाई पोहानो चेवड़ो, जे आपणे सरळताथी घरे बनावी सकीए छीए अने आनो मसालो पण आपणे घरे बनावाना छीए। तो तमे एक साथे बनावीने डब्बो भरीने राखी दो। ज्यारे मन थाय कंईक हलकू फूलकू खावानुं तो आ नास्तो तमे चाय साथे करी शको छो। तो आ चेवड़ो बहुत सरळताथी घरे बनी जाए छे। जो केटलो सरस कलर आव्यो छे, केम के आपणे आ चेवड़ानो जे मसालो छे ए पण आपणे घरे ज बनाववानो छे। बहारना पेकेटनो मसालो आपणे नथी वापरवाना। तो खूब सरळताथी बनी जशे। અહીં મસાલો બનાવવા માટેના જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ માપ સહિત। તમે ત્યાંથી જોઈ લેજો અને આ જ રીતે મસાલો પરફેક્ટ રીતે બનાવી લેજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો। અને રેસીપી પસંદ આવે તો લાઈક પણ કરજો અને કમેન્ટ પણ કરજો કે તમારી રેસીપી કેવી બની। तो आपणो मसालो बनीने तैयार थई गयो। हवे आपणे बीजी बाजू तेल गरम करवा मूकी दईशुं अने तेल गरम थाय एटले एमां आपणे लगभग अर्धो थी पोणो कप जेटला शिंगदाणा धीमा तापे तળી लईशुं। અહીં તમને સિંગદાણા તળતા લગભગ 7 થી 8 મિનિટ લાગશે। ધીમા તાપે બરાબર સારી રીતે સિંગદાણા તળી લેવાના છે। ગેસની ફ્લેમ જે છે એકદમ સ્લો રાખવાની છે ને સ્લો ફ્લેમ પર જ આપણે સિંગદાણા તળી લેવાના છે। અહીં આપણા બધા સિંગદાણા તળાઈ ગયા છે, આપણે કાઢી લઈશું। હવે આપણે એમાં એડ કરીશું મકાઈ પૌવા। મકાઈ પૌવાને આપણે એક જાડામાં લઈને એમાં જ આપણે તળવાના છે અને ગેસની જે ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની છે ને ફાસ્ટ ગેસ પર આપણે બધા મકાઈના પૌવા છે એ તળી લઈશું। એટલે મકાઈના પૌવા તળતી વખતે બરાબર ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી તેલ ગરમ રાખીને જ તળવા। હવે અહીં આપણે લીમડાના પાન, લીલા મરચાં અને કિશમિશ છે એને પણ આપણે તળી લઈશું બરાબર તેલમાં અને એ પણ આપણે મકાઈ પૌવામાં નાખી દઈશું। અહીં આપણે વાસણમાં એડ કરવાનું છે। એ વાસણ હંમેશા મોટું લેવાનું જેથી આપણે સરળતાથી એમાં બધા મસાલા મિક્સ કરી શકીએ। અહીં આપણે લીમડાના પાનને એકદમ કડક થાય એવી રીતે તળી લેવાના છે। એમાં બિલકુલ પણ ભીનાશ રહેવી જોઈએ નહીં। અને લીલા મરચાં પણ આપણે અહીં તળી લીધા છે અને એને પણ આપણે મકાઈમાં નાખી દઈશું। અને હવે સૌથી છેલ્લે આપણે તળીશું અહીં પૌવા। પૌવા જે મેં લીધા છે એ આપણે જે બટાકા પૌવા બનાવવા માટે યુઝ કરીએ છીએ એ જ પૌવા છે, જાડા પૌવા છે એ જ આપણે અહીંયા લેવાના છે। પૌવાને તળતી વખતે પણ આપણે ગેસની ફ્લેમ જે છે ફાસ્ટ જ રાખવાની છે અને ફાસ્ટ ફ્લેમ પર આપણે પૌવાને તળી લેવાના છે। તમે જોઈ શકો છો કે કેવી સારી રીતે આપણા પૌવા જે છે એ તળાઈ ગયા છે। જો પૌવાને ધીમા ગેસ પર તળીશું તો પૌવા જે છે તેલ પી જશે, એટલા માટે એને પણ ફાસ્ટ ફ્લેમ પર તળવાના છે। હવે આપણે જે સિંગદાણા તળીને રાખ્યા છે એ પણ એમાં મિક્સ કરી લઈશું અને હવે આપણે એડ કરીશું આપણે જે ઘરે બનાવેલો મસાલો છે એ આપણે લગભગ અહીંયા 4 થી 5 ચમચી જેટલો એડ કરીશું અને નાખીશું આમાં દળેલી ખાંડ। દળેલી ખાંડ પણ અહીં 2 થી 3 ચમચ નાખીશું। જ્યારે ચેવડો આપણો ખાટો, મીઠો અને તીખો રહેશે, એકદમ ચટપટો, ત્યારે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે મસાલાને આપણે બિલકુલ ધીમા હાથે જ મિક્સ કરવાનું છે, વધારે જોરથી મિક્સ નથી કરવાનું, નહીં તો પૌવા જે છે એ તૂટી જશે તો પછી ચેવડો ખાવામાં મજા નહીં આવે। થોડા થોડા મસાલા આપણે એડ કરતા જશું અને તમે અહીં ચાખી પણ શકો છો કે તમારો ચેવડો કેવો લાગે છે। જો તમને કાંઈ મસાલા ઓછા લાગતા હોય કે ખાંડ ઓછી લાગતી હોય તો તમે તમારા ઘરના ટેસ્ટ મુજબ અહીં એડ કરી શકો છો। અહીં લગભગ મેં જેટલો મસાલો બનાવ્યો છે એ બધું એડ કરી નાખ્યો છે અને 3 થી 4 ચમચ જેટલી આપણે પીસેલી ખાંડ પણ નાખી દીધી છે। અને હવે આ ચેવડાને આપણે બરાબર ઠંડુ થવા દઈશું। જ્યારે આ બરાબર ઠંડુ થઈ જાય ત્યારે આપણે એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દઈશું। તમે પણ આ રીતથી જરૂરથી ઘરે ચેવડો બનાવજો। અને તમે જો અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ ચેનલમાં તમને જ્યોતિષ, પૂજાપાઠ, કર્મકાંડ, એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી વગેરેની માહિતી આપવામાં આવશે। તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।